આજે 7 ઓગસ્ટ અને આજના દિવસે ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર હતી। આવી ગયા સૌથી મોટા ખુશીના સમાચાર। હા મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર। હા મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે આજના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી હતી। હવે કેટલાય લોકો રાહ જોઈને બેઠા છે કે શું ખરેખર ગુજરાત હાઈકોર્ટની અંદર શું થયું, ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા કે કેમ। તો મિત્રો, આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। એક નાનકડો વિડીયો છે, જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો આ વિડીયો તમે પૂરો સાંભળજો, તમારા મિત્રોને શેર પણ કરી દેજો। અને જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, કારણ કે આજનો દિવસ આદિવાસી સમાજ માટે એક ખુશીનો દિવસ છે। અને જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે પણ એક ખુશીનો દિવસ, કારણ કે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 7 વર્ષની સજા એમના ઉપર ફટકારવામાં આવી હતી। એ ગુનાની અંદર તે જેલની અંદર પુરાયેલા હતા અને આજે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। તો મિત્રો, આજે ખુશીનો દિવસ તો કહેવાય જ ને, કારણ કે ક્યારનાય આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાને જે લોકો સપોર્ટ કરે છે બધાય લોકો રાહ જોઈને બેઠા છે કે ક્યારે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે, ક્યારે જેલની બહાર આવે અને ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી જે ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે ત્યાંથી ક્યારે એવા સમાચાર મળે કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે અને ચૈતરભાઈ વસાવા હવે ટૂંક જ સમયમાં જેલની બહાર આવશે। તો હા મિત્રો, એવા પણ સમાચાર મળશે, જે પણ કોઈ નવા લાઈવ અપડેટ આવશે એ સૌથી પહેલા હું તમારા સુધી પહોંચાડીશ। તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આજનો દિવસ એટલે કે બહુ ખુશીનો દિવસ। આજે ભાઈ, જો તમે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો એક સબસ્ક્રાઇબ તો બને જ, કારણ કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે। જે પણ લાઈવ અપડેટ આવશે, જ્યારે પણ ગુજરાત હાઈકોર્ટમાંથી એવા સમાચાર મળશે કે આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળ્યા કે કેમ, ગુજરાત હાઈકોર્ટની અંદર શું થયું, ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી કેવી ચાલી રહી છે, જે પણ નવા અપડેટ આવે એ સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતો રહીશ। અને દર્શક મિત્રો, તમારું શું કહેવું થાય છે? શું ખરેખર આજે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતરભાઈ વસાવાને ન્યાય મળશે કે કેમ, એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।